એક ગામમાં શંકર નામનો ખેડૂત રહેતો હતો. તે પોતાના ખેતરમાં દર વર્ષે શ્રેષ્ઠ પાક ઉગાડતો. ગામ લોકો તેની પાસે એક જ સવાલ લઈને આવતા: શંકરભાઈ, તમારો પાક આટલો સારો કેવી રીતે થાય છે? શંકરભાઈ હંમેશા હસીને કહેતા: જમીનને પ્રેમ આપો, બીજને વિશ્વાસ આપો અને પાણીને સમયસર આપો. એક વખત ગામમાં ભયંકર દુકાળ પડ્યો. બધાના ખેતરો સુકાઈ ગયા, પણ શંકરભાઈના ખેતરમાં હજુ પણ થોડો પાક લીલો રહ્યો. ગામ લોકોએ આશ્ચર્યથી પૂછ્યું: આવા દુકાળમાં પણ તમારો પાક કેવી રીતે બચી ગયો? શંકરે જવાબ આપ્યો: મેં વર્ષોથી જમીનને ખાતર અને પાણીની સંભાળ રાખી. મેં કૂવો ખોદાવ્યો અને વરસાદનું પાણી એકઠું કર્યું. દુકાળની તૈયારી હું પહેલેથી જ કરતો. ગામ લોકોએ શંકરની આ વાતથી પ્રેરણા લીધી અને તેની પદ્ધતિ અપનાવવા લાગ્યા. પરંતુ કેટલાક લોકોએ ફક્ત શંકરની બહારની ક્રિયાઓને જોઈ નકલ કરવાનું શરૂ કર્યું. તેઓ કૂવો ખોદ્યો પણ જમીનની સંભાળ ન રાખી. તેઓ ખાતરનો ઉપયોગ કર્યો પણ બીજની પસંદગીમાં ધ્યાન ન આપ્યું. પરિણામે તેમનો પાક નિષ્ફળ ગયો. શંકરે ગામ લોકોને સમજાવ્યું: ફક્ત નકલ કરવાથી કામ નહીં ચાલે. તમારે જમીનની, બીજની અને પાણીની જરૂરિયાત સમજવી પડશે. શાણપણથી જ કામ કરો, નહીં તો મહેનત વ્યાસો દેશો. જુઓ, જીવનમાં સફળતા ત્યારે જ મળે જ્યારે આપણે કામનો મૂળ હેતુ સમજીએ અને તેને શાણપણથી અમલમાં મૂકીએ. ફક્ત બીજાની નકલ કરવાથી દુકાળમાં પાક નથી ઉગતો.